વિષય અર્થશાસ્ત્ર, જેની અંદર આપણે બીજા ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. અને હવે આપણે ચેપ્ટરની પૂર્ણાવતિ તરફ પહોંચ્યા છીએ. તો 8મો પ્રશ્ન અને આર્થિક વિકાસનો મુખ્ય છેલ્લો નિર્દેશક કે જેનો આપણે અત્યારે અભ્યાસ કરીએ છીએ, એ નિર્દેશકની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રસ્તાવના એના 3 ઘટકો કે જેની આપણે સમજૂતી જોઈ. સૌપ્રથમ 1990માં HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે માનવ વિકાસ આંક, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કે જેમાં પહેલો HDR હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ માનવ વિકાસ અહેવાલ રજૂ થયો, જેમાં કેટલાક આર્થિક અને બિન આર્થિક માપદંડોને ધ્યાનમાં લેવામાં આવ્યા. ભારતના અર્થશાસ્ત્રીઓનો પણ એમાં મહત્વનો હિસ્સો રહ્યો. અને એ માનવ વિકાસ આંકમાં જે 1990ના ધોરણો હતા, જે માપદંડો હતા, એમાં 2010માં ફેરફાર કર્યો. આટલી પ્રસ્તાવના જોઈ. પછી એના 3 ઘટકોની આપણે સમજૂતી જોઈ. આજ્ઞા જી, આરોગ્ય, જ્ઞાન અને જીવન ધોરણ. એટલે કે પહેલી બાબત આપણે અપેક્ષિત આયુષ્યની તપાસી કે બાળકના જન્મ સમયનું દેશનું સરેરાશ આયુષ્ય છે, જેના આધારે દેશની અપેક્ષિત આયુષ્ય તપાસવામાં આવે છે. એ 50 વર્ષથી વધારે હોય તો આરોગ્યની સારી સ્થિતિનો નિર્દેશ થાય, 50 વર્ષથી ઓછું હોય તો આરોગ્યની નબળી સ્થિતિનો નિર્દેશ થાય. બીજી બાબત આપણે જ્ઞાનની તપાસી, જેમાં પુખ્ત વયની વ્યક્તિ એટલે કે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ છે, જેમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ તપાસવામાં આવે છે, જેના દ્વારા દેશની શિક્ષણની સ્થિતિનો ખ્યાલ આવે. એમાં આપણે 2 વર્ષો તપાસ્યા હતા: સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ, સ્કૂલિંગના સરેરાશ વર્ષ. સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ એટલે શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે, કેટલા વર્ષ જરૂરી છે, જેને આપણે સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ કહી છે. અને સ્કૂલિંગના સરેરાશ વર્ષ એટલે કે શાળાએ સરેરાશ બાળક કેટલા વર્ષ ગાળે છે, કેટલા વર્ષનો અભ્યાસ કરે છે. ત્યાર પછી ત્રીજી બાબત આપણે જોઈતી જીવન ધોરણ, કે જે નાગરિકોને પ્રાપ્ત થતી જરૂરિયાતની સેવાઓ જેવી કે પીવાનું ચોખ્ખું પાણી, વીજળીની સુવિધા, રહેઠાણની સુવિધા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આ બધી વસ્તુ સેવાઓ પર આધારિત છે. અને એનો આધાર દેશની માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક પર રહેલો છે. પછી HDIમાં સમાવિષ્ટ થતી આપણે મુખ્ય બાબતો જોઈ કે માનવ વિકાસ આંક છે એનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે હોય છે, ન્યૂનતમ 0, મહત્તમ 1. જો 1નું મૂલ્ય હોય, 1ની નજીકનો આંક હોય તો માનવ વિકાસ આંક ઊંચો છે, દેશનો વિકાસ વધુ થયેલો ગણાય છે. જો 0ની નજીક હોય તો આંક નીચો ગણાય છે અને દેશનો વિકાસ ઓછો ગણાય છે. જેમાં વિશ્વના 2015ના અહેવાલ મુજબ 188 દેશોના આંક રજૂ થયા. એ આંકની અંદર ભારત 0.609ના આંક સાથે 130મા ક્રમે રહ્યું છે. ત્યાં સુધીનો પ્રશ્ન આપણે જોયો છે. હવે એનાથી આગળ હજી 2 થી 3 કન્સેપ્ટ આ પ્રશ્નના આપણે જોવાના છે. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વના દેશોને કુલ 4 વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિકલ્પમાં યાદ રાખજો, વિશ્વના દેશોને કેટલા વિભાગોમાં વર્ગીકૃત કર્યા છે, કેટલા વિભાગોમાં વિભાજિત કર્યા છે, તો કે 4 વિભાગોમાં વર્ગીકૃત કર્યા છે, 4 વિભાગોમાં વિભાજિત કર્યા છે. એમાંથી પહેલો વિભાગ શું છે તો કે સૌથી ઊંચો માનવ વિકાસ ધરાવતા દેશો. સૌથી ઊંચો માનવ વિકાસ ધરાવતા દેશો કે જે દેશો 1 થી 49 સુધીનો ક્રમ ધરાવે છે. ટોટલ અહીંયા લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કેટલા દેશોનો આંક રજૂ થયો છે તો કે 188 દેશો છે કે જેનો 2015ના અહેવાલ મુજબ વર્ષ 2014નો HDI રજૂ થયો છે. તો 188 દેશોમાંથી 188 દેશોમાંથી 1 થી 49 સુધીનો ક્રમ ધરાવતા દેશો છે કે જે દેશોને સૌથી ઊંચો માનવ વિકાસ ધરાવતા દેશો તરીકે ઓળખવામાં આવે છે. તો આ દેશોનો સરેરાશ આંક કેટલો છે તો કે 0.890 HDI. 0.890 HDI છે.
પછી બધા દેશોનો આંક આટલો નથી, પણ આ તો કેવો છે તો કે 49 એ બધા દેશોનો સરેરાશ આંક છે. એમાંથી કોઈ દેશોનો આંક આનાથી વધારે પણ હોઈ શકે. જેમ કે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે માનવ વિકાસની દ્રષ્ટિએ પહેલા ક્રમે આવતો દેશ નોર્વે, જેનો માનવ વિકાસાંક કેટલો હતો તો કે 0.992 જેટલો હતો, સોરી 0.990 જેટલો હતો. તો એ દર્શાવે છે કે આમાં કોઈ દેશોનો આંક વધારે પણ હશે, કોઈ દેશોનો આંક ઓછો પણ હશે, પણ 49 દેશો એવા છે જેનો માનવ વિકાસાંક સૌથી ઊંચો છે, જેનો સરેરાશ આંક 0.890. બીજો વિભાગ છે વધુ અથવા તો ખાલી ઊંચો માનવ વિકાસ ધરાવતા દેશો. તો એ વધુ માનવ વિકાસ ધરાવતા દેશોમાં કેટલા દેશોનો સમાવેશ થાય છે તો કે 50 થી 105 સુધીનો ક્રમ ધરાવતા દેશો છે. 50 થી 105 સુધીનો ક્રમ ધરાવતા દેશો છે, એનો સમાવેશ થાય છે વધુ માનવ વિકાસ ધરાવતા દેશોમાં. સૌથી ઊંચો નહીં, સૌથી વધુ નહીં, પણ ખાલી વધુ માનવ વિકાસ ધરાવતા દેશો કે જેનો સરેરાશ HDI, જેનો સરેરાશ માનવ વિકાસાંક છે એ 0.735 છે. કોઈ દેશોનો 735 થી વધારે પણ હશે, કોઈ દેશોનો 0.735 થી ઓછો પણ હશે, પણ સરેરાશ આંક આટલો છે બધા દેશો. પછી ત્રીજો ભાગ છે મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશો. તો એ મધ્યમ એટલે કે સૌથી વધુ નહીં, વધુ માનવ વિકાસ નહીં અને ઓછો પણ નહીં, નીચો પણ નહીં. એમની અંદર 106 થી 143 સુધીનો ક્રમ ધરાવતા દેશો છે કે જે દેશોનો સમાવેશ થયો છે. 106 થી 143 સુધીનો ક્રમ ધરાવતા દેશો છે કે જેનો સમાવેશ મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોમાં થયો છે. અને એ બધા દેશોમાં સરેરાશ HDI કેટલો છે તો કે 0.614 છે. જેમાં આપણો દેશ એટલે કે ભારતનો સમાવેશ પણ આ મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોમાં થાય છે. કારણ કે ભારતનો સરેરાશ HDI, ભારતનો માનવ વિકાસાંક કેટલો છે તો કે 0.609 છે. હવે 0.609 ભારતનો માનવ વિકાસાંક છે તો એ 614ની એકદમ નજીક છે. એટલા માટે ભારતનો સમાવેશ મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોમાં થાય છે. અને ભારતનો ક્રમ કેટલામો છે તો કે 130મો ક્રમ છે. તો એનો સમાવેશ કેમાં થશે તો કે 106 થી 143ની વચ્ચે. તો ભારતનો સમાવેશ મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોમાં થશે. અને ચોથું અને છેલ્લું નીચો માનવ વિકાસ ધરાવતા દેશો, એટલે કે સૌથી ઓછો માનવ વિકાસ ધરાવતા દેશો છે. એમાં 144 થી લઈને 188 સુધીનો ક્રમ ધરાવતા જે દેશો છે એ દેશોનો સમાવેશ થાય છે. અને એનો સરેરાશ માનવ વિકાસાંક છે 0.493 છે. તો આમ માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વના દેશોને 4 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા. ફરીથી જો સૌથી પહેલાં સૌથી ઊંચો માનવ વિકાસ ધરાવતા દેશો, એમાં કેટલા દેશો છે તો કે 1 થી 49. એનો સરેરાશ HDI કેટલો છે તો કે 0.890. પછી વધુ માનવ વિકાસ ધરાવતા દેશો, એમાં કેટલા દેશો છે તો કે 50 થી 105. એનો સરેરાશ HDI કેટલો છે તો કે 0.735 છે. પછી વધુ મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશો, એમાં કેટલા દેશો છે તો કે 106 થી 143. એનો સરેરાશ HDI કેટલો છે તો કે 0.614 છે. અને છેલ્લે નીચો અથવા તો ઓછો માનવ વિકાસ ધરાવતા દેશો કેટલા છે તો કે 144 થી 188. તો ટોટલ 188 દેશો થયા. આ નીચો માનવ વિકાસ ધરાવતા દેશો છે જેનો સરેરાશ HDI કેટલો છે તો કે 0.403. તો આ ચારેય ભાગ ખાસ વિકલ્પ માટે બાજુમાં લખી નાખજો, MCQ માટે IMP વિકલ્પમાં પૂછાઈ શકે.
હવે પ્રશ્નની અંદર આપણે બે કન્સેપ્ટ બાકી છે. HDI નું મહત્વ, માનવ વિકાસ આંકનું મહત્વ શું છે, જે આખો એક 2 માર્ક્સમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. માનવ વિકાસ આંક કે જેની અંદર આપણે 3 ઘટકોનો લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો. આજ્ઞા જી, આરોગ્ય, જ્ઞાન અને જીવન ધોરણ, અથવા તો અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ, આમ 3 બાબતોનો આપણે અભ્યાસ કર્યો છે. હવે અપેક્ષિત આયુષ્ય છે તો એ શેનો નિર્દેશ કરે છે, તો કે દેશની આરોગ્યની સ્થિતિનો નિર્દેશ કરે છે. પછી જ્ઞાનનું પ્રમાણ છે, જેમાં આપણે સ્કૂલિંગના અપેક્ષિત અને વાસ્તવિક વર્ષો તપાસ્યા છે, એ શેનો નિર્દેશ કરે છે, તો કે શિક્ષણની સ્થિતિનો નિર્દેશ કરે છે. હવે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે શિક્ષણ અને આરોગ્ય છે એ દેશના આંતરમાળખામાં સામાજિક આંતરમાળખાના ભાગ છે, સામાજિક આંતરમાળખાકીય સુવિધાઓ છે. એટલે જ્યારે દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિમાં સુધારો થતો હશે તો એ દેશની કઈ પ્રગતિ દર્શાવશે, તો કે સામાજિક પ્રગતિનો નિર્દેશ કરશે. આંતરમાળખું છે, આંતરમાળખું અગાઉ તમને ચેપ્ટરની શરૂઆતમાં એની વાત કરેલી હતી કે દેશના વિકાસ માટે જરૂરી એવી વ્યવસ્થાઓ અને સગવડોનો સમૂહ હોય એને આંતરમાળખું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે ઓળખવામાં આવે. તો એના 2 ભાગ છે, આર્થિક અને સામાજિક, જેમાંથી શિક્ષણ અને આરોગ્ય અહીંયા તપાસવામાં આવ્યા છે. આગળના 2 ઘટકોની અંદર આપણે જોયું હતું કે આજ્ઞાજીની અંદર કે અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ તપાસવામાં આવે, 50 વર્ષનું માપદંડ છે જોવામાં આવે છે. શિક્ષણના વાસ્તવિક અને સરેરાશ વર્ષ તપાસવામાં આવે છે, અપેક્ષિત અને સરેરાશ વર્ષ. પછી માથાદીઠ આવક તપાસવામાં આવે છે. તો શિક્ષણ ને આરોગ્યને જ્યારે અહીંયા ધ્યાનમાં લેવામાં આવ્યું છે તો શિક્ષણ આરોગ્યની સ્થિતિમાં સુધારો થતો હોય એટલે કે અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ વધતું હોય, સ્કૂલિંગના અપેક્ષિત અને વાસ્તવિક વર્ષમાં વધારો થતો હોય તો એ દેશની સામાજિક પ્રગતિનો નિર્દેશ કરશે. અને ત્રીજા ઘટકની અંદર આપણે જોયું તો કે દેશના લોકોનું જીવન ધોરણ છે એ જીવન ધોરણને પણ તપાસવામાં આવે છે. તો જીવન ધોરણને તપાસવા માટે શું જોવામાં આવતું હતું, તો કે દેશની માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવકને તપાસવામાં આવતી હતી. એટલે કે દેશની સરેરાશ વાર્ષિક માથાદીઠ આવક કે જેની સમખરીદ શક્તિ મુજબ અમેરિકન ડોલરમાં ગણતરી થઈ હતી, એ માથાદીઠ આવકને તપાસવામાં આવી હતી. અને જ્યારે આવકમાં તપાસવામાં આવી છે તો આવકમાં થતો વધારો કે આવકને તપાસવામાં આવે તો એ દેશની કઈ પ્રગતિ દર્શાવશે, તો કે આર્થિક પ્રગતિ દર્શાવશે. કારણ કે માથાદીઠ આવક ક્યારે વધશે, તો કે જો દેશનું ઉત્પાદન વધતું હોય, દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થતો હોય તો જ દેશની માથાદીઠ આવક વધશે. અને દેશના ઉત્પાદનો, દેશની રાષ્ટ્રીય આવક, દેશની માથાદીઠ આવક, એમાં થતો વધારો દેશની કઈ પ્રગતિ સૂચવે છે, તો કે આર્થિક પ્રગતિ સૂચવે છે. એટલે અહીંયા તમે સૂત્ર લખ્યું છે, સાચી પ્રગતિ બરાબર સામાજિક પ્રગતિ પ્લસ આર્થિક પ્રગતિ. એટલે કે માનવ વિકાસ આંક દ્વારા દેશની સાચી પ્રગતિ, દેશના સાચા વિકાસનું મૂલ્યાંકન થાય છે. કારણ કે આર્થિક અને સામાજિક એમ બંને પ્રગતિ તપાસવામાં આવે છે. શિક્ષણ આરોગ્યને ધ્યાનમાં લેવાય એટલે સામાજિક પ્રગતિનો નિર્દેશ થાય છે, અને આવકને તપાસવામાં આવે છે એટલે આર્થિક પ્રગતિનો પણ નિર્દેશ થાય છે. ક્લિયર? નેક્સ્ટ પછી પૂછે કે HDI માનવ વિકાસાંક છે એ વિધેયાત્મક છે, એટલે કે હકારાત્મક છે. જો HDIમાં વધારો થાય, માનવ વિકાસ આંકનું મૂલ્ય વધતું હોય, જેમ કે અગાઉ જૂના કોર્સમાં આપણને દર્શાવ્યું હતું કે 2004માં ભારતનો માનવ વિકાસાંક છે 0.590 હતો, અને અત્યારે આપણે જોયું કે વર્ષ 2014માં 0.609 છે. તો એ માનવ વિકાસાંકમાં શું થયું છે, તો કે વધારો થયો છે. અને એ શું દર્શાવે છે, તો કે દેશની શિક્ષણ અને આરોગ્યની સ્થિતિની પ્રગતિ દર્શાવે છે. કેવી રીતે, તો કે દેશનું અપેક્ષિત આયુષ્ય છે એમાં વધારો થયો છે. વર્ષ 2001માં ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય છે એ લગભગ 63.3 વર્ષનું હતું. અને લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે 2014માં કેટલું છે, તો કે 68 વર્ષનું છે. તો સરેરાશ આયુષ્ય વધ્યું છે તો એ શેનો નિર્દેશ કરશે, તો કે આરોગ્યની સ્થિતિમાં થયેલો સુધારાનો નિર્દેશ કરશે.
એવી જ રીતે શિક્ષણ છે તો સાક્ષરતાનો દર 2001ના વર્ષમાં કેટલો હતો તો કે ખાલી 65% હતો અને છેલ્લી ગણતરી 2011 મુજબ કેટલો થયો તો 74.04% થયો છે. તો શિક્ષણની સ્થિતિમાં સુધારો થયો છે. એટલે HDI વિધેયાત્મક છે, હકારાત્મક છે. જો એનું મૂલ્ય વધે છે તો એ દર્શાવે છે કે દેશમાં શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધાઓ છે કે જે સુવિધાઓની ગુણવત્તા વધે છે, એનું કાર્યક્ષેત્ર વધે છે. નેક્સ્ટ, ત્યાર પછી એ પૂછે કે HDI દ્વારા, માનવ વિકાસાંક દ્વારા પહેલા મુદ્દામાં આપણે જોયું કે 2 પ્રગતિઓ તપાસવામાં આવે છે. કઈ કઈ તો કે સામાજિક પ્રગતિ તપાસવામાં આવે શિક્ષણ આરોગ્યને કારણે, અને આવક તપાસવાથી આર્થિક પ્રગતિ પણ તપાસવામાં આવે છે. તો આર્થિક અને સામાજિક બંને પ્રગતિ તપાસવામાં આવી છે. તો એના આધારે દેશને, રાજ્યોને એ ખ્યાલ આવશે કે દેશમાં કઈ પ્રગતિ વધારે થઈ છે. જો આર્થિક પ્રગતિ વધારે થઈ હોય તો માથાદીઠ આવકો વધારે હશે. સામાજિક પ્રગતિ વધારે થઈ હશે તો શિક્ષણ આરોગ્યની સ્થિતિ સારી હશે. અને જો સાક્ષરતાનો દર નીચો હોય, અપેક્ષિત આયુષ્ય ઓછું હોય તો એ દર્શાવશે કે ભાઈ દેશમાં સામાજિક પ્રગતિ ઓછી થઈ છે. લોકોના જીવન ધોરણો નીચા હશે તો એ દર્શાવશે કે દેશમાં માથાદીઠ આવક વધારવી જરૂરી છે. એટલે દેશને ખબર પડશે કે કઈ દિશામાં એને કામ કરવાનું હજી બાકી છે, કઈ દિશામાં પગલાં લેવા જરૂરી છે. આર્થિક પ્રગતિ જરૂરી છે, સામાજિક પ્રગતિ જરૂરી છે. એટલે બંને પ્રગતિ દર્શાવે છે, આર્થિક અને સામાજિક. તો એનાથી કઈ દિશામાં, કઈ પ્રગતિમાં શક્યતા વધારે છે, એટલે કે આર્થિક ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રમાં ક્યાં વધુ વિકાસ થયો છે, ક્યાં વિકાસની જરૂરિયાત છે, ક્યાં સરકારે પગલાં લેવા જરૂરી છે, એનો ખ્યાલ આવશે. નેક્સ્ટ, પછી પૂછે કે HDI માનવ વિકાસાંક છે એ આર્થિક વિકાસને સાધન અને માનવ કલ્યાણ કે માનવ વિકાસને અંતિમ ધ્યેય તરીકે સ્વીકારે છે. બરાબર, માનવ વિકાસાંક છે એ આર્થિક વિકાસને સાધન. હવે આ શિક્ષણ, આરોગ્ય, પછી જીવન ધોરણમાં આપણે જોયું પીવાનું ચોખ્ખું પાણી છે, રહેઠાણની સુવિધા છે, વીજળીની સુવિધા છે, ઘણી બધી સુવિધાઓનો આપણે ઉલ્લેખ કર્યો છે. પણ એક બાબત આપણે એ ધ્યાનમાં લેવાની હોય કે ગુણવત્તાયુક્ત વસ્તુ કે સેવાઓ આપણે વપરાશમાં લેવી છે તો એના માટે શું જોશે તો કે આવક જોશે. અને આવક ક્યારે પ્રાપ્ત થઈ શકશે તો કે દેશની આર્થિક પ્રગતિ થઈને તો દેશની આવકમાં વધારો કરી શકાય, તો દેશના લોકોની સરેરાશ માથાદીઠ આવકો વધારી શકાશે. એટલે HDI છે એ આર્થિક વિકાસને સાધન તરીકે સ્વીકારે છે. એટલે કે જો આર્થિક વિકાસ થશે, દેશોની આવકમાં વધારો થાય, માથાદીઠ આવક વધે, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, દેશોના ઉત્પાદનો વધે, તો જ દેશમાં રોજગારીની તકો વધશે, તો જ લોકોની આવકોમાં વધારો થઈ શકશે. અને એ આવકો વધશે તો એ આવકોના માધ્યમથી દેશના લોકો સારી શિક્ષણની, આરોગ્યની, પીવાના પાણીની, વીજળીની આ બધી વસ્તુ સેવાઓ છે એ જરૂરિયાતો સંતોષી શકશે. એટલે આર્થિક વિકાસના માધ્યમથી માનવ વિકાસ, લોકોનું કલ્યાણ, લોકોની સુખાકારી સિદ્ધ થઈ શકે. એટલા માટે આર્થિક વિકાસને સાધન અને માનવ કલ્યાણને અંતિમ ધ્યેય તરીકે સ્વીકારે છે. અને આગળ માથાદીઠ આવકના નિર્દેશકમાં આપણે જોયું હતું આર્થિક વિકાસનો અંતિમ હેતુ શું છે તો કે લોકોના જીવન ધોરણ સાથે માનવ વિકાસને ઊંચે લઈ જવાનો છે, લોકોની સુખાકારી વધારવાનો છે. પણ એ શેના માધ્યમથી શક્ય બનશે તો કે આર્થિક વિકાસના માધ્યમથી. અને ત્યાર પછી છેલ્લો મુદ્દો કીધો છે કે HDI માનવ વિકાસાંક છે એ વધારે પ્રગતિશીલ આંક છે. એટલે કે HDIમાં માનવ વિકાસ આંકમાં થતો વધારો છે એ દેશની આર્થિક અને સામાજિક બંને પ્રગતિનો નિર્દેશ કરે છે અને લોકોની સુખાકારીમાં થતા વધારાનો નિર્દેશ કરે છે. અહીંયા હમણાં આગળનો એક આંકડો આપણે જોયો તો 2004માં ભારતનો માનવ વિકાસાંક છે 0.590 હતો અને અત્યારે 0.609 થયો છે. તો આંક વધ્યો છે તો એ શું દર્શાવે છે તો કે દેશમાં શિક્ષણની સ્થિતિમાં સુધારો થયો છે, દેશમાં આરોગ્યની સ્થિતિમાં સુધારો થયો છે, લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે. એટલે HDI છે વધારે પ્રગતિશીલ છે.
તો અહીંયા માનવ વિકાસાંકનું મહત્વપૂર્ણ થાય છે. યાદ રાખજો, 2 માર્કમાં અલગ પ્રશ્ન પૂછાઈ શકે. HDIનું મહત્વ ફરીથી એકવાર જોઈ લઈએ કે HDI માનવ વિકાસાંક છે કે જેમાં આર્થિક અને સામાજિક બંને પ્રગતિ ધ્યાનમાં લેવાય છે. શિક્ષણ આરોગ્યને કારણે દેશની સામાજિક પ્રગતિ જાણી શકાય છે અને આવક તપાસવામાં આવતી હોવાથી આર્થિક પ્રગતિનો નિર્દેશ થાય છે. એટલે સાચી પ્રગતિ બરાબર સામાજિક પ્રગતિ પ્લસ આર્થિક પ્રગતિ. પછી HDI વિધેયાત્મક એટલે કે હકારાત્મક છે. શા માટે? કારણ કે એ શિક્ષણ અને આરોગ્યની સ્થિતિની પ્રગતિ દર્શાવે છે. પછી આર્થિક અને સામાજિક બંને પ્રગતિ તપાસવામાં આવે છે એટલે કઈ પ્રગતિમાં શક્યતા વધારે છે, એટલે કે ક્યાં વધુ વિકાસ થયો છે અને કઈ દિશામાં સરકારે પગલાં લેવાની જરૂર છે એની જાણકારી મળશે. પછી HDI એ આર્થિક વિકાસને સાધન અને માનવ કલ્યાણ કે લોકોની સુખાકારી, માનવ વિકાસ એને અંતિમ ધ્યેય તરીકે સ્વીકારે છે. કારણ કે લોકોની સુખાકારી વધારવી હોય તો પહેલાં શું વધારવું પડશે? તો કે આવક શેના માધ્યમથી વધે છે? તો કે આર્થિક વિકાસ દ્વારા. એટલે આર્થિક વિકાસ શું થયું? તો કે સાધન. અને માનવ કલ્યાણ શું થયું? તો કે અંતિમ ધ્યેય. કારણ કે વિકાસનો અંતિમ હેતુ શું છે? તો કે લોકોની સુખાકારી વધારવી. તો એ લોકોની સુખાકારી વધે એને શું કહેવાય? તો કે માનવ કલ્યાણ કહેવાય, માનવ વિકાસ કહેવાય. અને છેલ્લે HDI વધારે પ્રગતિશીલ છે કારણ કે એનું મૂલ્ય જે ઉત્તરોત્તર વધતું જાય તો એ દેશની આર્થિક અને સામાજિક બંને પ્રગતિનો નિર્દેશ કરે છે અને લોકોની સુખાકારીના વધારાનો નિર્દેશ કરે છે. ક્લિયર? નેક્સ્ટ અને લાસ્ટ, હવે આપણે એક જ મુદ્દો પ્રશ્નમાં બાકી રહ્યો છે, HDIની મર્યાદાઓ. આ નિર્દેશકમાં પણ મર્યાદાઓ છે. બરાબર, આગળના 3 નિર્દેશકોમાં આપણે મર્યાદાઓ જોઈતી, રાષ્ટ્રીય આવકમાં, માથાદીઠ આવકમાં અને જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં. હવે HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે માનવ વિકાસ આંક છે, આ નિર્દેશકની મર્યાદાઓ શું છે? તો 3 જ મર્યાદા આપી છે. સૌથી પહેલી મર્યાદા કે આ નિર્દેશકમાં માત્ર 3 જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ કર્યો છે. તો 3 ઘટકો આપણે ભણ્યા હતા, આજ્ઞાજી, આરોગ્ય, જ્ઞાન અને જીવન ધોરણ. હવે અહીંયા તો આર્થિક પ્રગતિનો નિર્દેશ થયો છે, તો એ સામાજિક નિર્દેશકો 3 શા માટે કીધા છે? તો કે શિક્ષણ અને આરોગ્ય તો સામાજિક આંતરમાળખાના ઘટકો છે, પણ લોકોના જીવન ધોરણ સાથે સંકળાયેલી પીવાનું ચોખ્ખું પાણી છે, રહેઠાણની સુવિધાઓ છે, એમનો આપણે ઉલ્લેખ કર્યો હતો. તો એ બધી સુવિધાઓ પણ કઈ છે? તો કે સામાજિક છે. એટલે માત્ર 3 જ સામાજિક નિર્દેશકો દર્શાવ્યા છે અને વ્યક્તિના જીવન ધોરણ સાથે આ 3 જ સામાજિક બાબતો જોડાયેલી નથી. યાદ કરો કેટલી બાબતો હતી? સસી આખો બાગ ઉત્તમ માપ કર દે. 10 બાબતો જોડાયેલી હતી કે જે વસ્તુઓ અને સેવાઓ છે, જે એના પર આપણું જીવન ધોરણ આધારિત છે. પણ અહીંયા કેટલી લીધી છે? તો કે 3 બાબતોને આધારે દેશનો માનવ વિકાસ સંપૂર્ણપણે થયો છે એવું કહી શકાતું નથી. પછી બીજી મર્યાદા છે કે 3 પરિબળોને સરખું મહત્વ આપવામાં આવે છે. હવે અહીંયા આપણે માનવ વિકાસ આંકનું મૂલ્ય લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા. કેટલું હોય છે એનું મૂલ્ય? તો કે 0 થી 1ની વચ્ચે હોય છે. પણ આ 0 થી 1ની વચ્ચેનું મૂલ્ય પ્રાપ્ત કેવી રીતે થાય છે એ તો આપણે જોયું નથી. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં જોયું હતું કે અસીબા અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને બાળ મૃત્યુદર 3ને 100નો ભાર આપવામાં આવે, પછી 0 થી 100ની વચ્ચેના ગુણ અપાય, એનો સરવાળો થાય 3 વડે ભાગવામાં આવે, પછી જે આંક મળે 0 થી 100ની વચ્ચેનો મળે અને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કહેવાય. પણ માનવ વિકાસ આંક કેવી રીતે તૈયાર થાય છે? તો એ તૈયાર કરવા માટે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, કારણ કે અહીંયા શિક્ષણ અને આરોગ્ય અહીંયા પણ ધ્યાનમાં લેવાય છે, એટલે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે એ માનવ વિકાસ આંકમાં સમાય છે. કારણ કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં આપણે 3 બાબતો જોઈ હતી. અસીબા તો અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, એ આરોગ્યનો નિર્દેશ કરે. શિક્ષણની સ્થિતિ સાક્ષરતાના દ્વારા જાણી શકાય, એટલે શિક્ષણ આરોગ્ય 2 જ સુવિધાઓ એમાં તો તપાસવામાં આવી હતી. આવકને એમાં ધ્યાનમાં નહોતી લીધી. અહીંયા શિક્ષણ, આરોગ્ય અને આવક 3ને ધ્યાનમાં લીધા છે. એટલે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક પ્લસ દેશની માથાદીઠ આવક,
આ બે બાબતોના આધારે માનવ વિકાસાંક તૈયાર થાય, જેનું મૂલ્ય કેટલું હોય તો કે 0 થી 1 ની વચ્ચે હોય છે. એટલે એ ત્રણેય પરિબળો અપેક્ષિત આયુષ્ય એટલે કે આરોગ્ય, શિક્ષણ અને આવક, આ ત્રણેયને સરખું મહત્વ આપવામાં આવ્યું છે. અને આ બાબત તો આગળના પ્રશ્નમાં આપણે જોઈતી જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં પણ, કે દરેક સમયે દરેક પરિસ્થિતિમાં વ્યક્તિ માટે શિક્ષણ, આરોગ્ય અને આવક, આ ત્રણેય બાબતો સરખું મહત્વ ધરાવતી હોતી નથી. ધારો કે બાલ્ય અવસ્થામાં વ્યક્તિ માટે આરોગ્યની સુવિધા વધારે મહત્વની હોય, કિશોર અવસ્થામાં, યુવા અવસ્થામાં શિક્ષણની સુવિધા વધારે મહત્વ ધરાવતી હોય, અને યુવા અવસ્થા પછી આવક વધારે મહત્વ ધરાવતી હોય છે. એટલે દરેક પરિસ્થિતિમાં દરેક સમયે શિક્ષણ, આરોગ્ય અને આવક છે એ સરખું મહત્વ ધરાવતા હોતા નથી, પણ અહીંયા ત્રણેય બાબતોને સરખું મહત્વ અપાયું છે. અને છેલ્લી મર્યાદા છે કે માનવ વિકાસાંક છે એ કોઈ દેશની નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. બીજા દેશની સરખામણીમાં આપણા દેશનું સ્થાન શું છે એવી સાપેક્ષ પરિસ્થિતિ દર્શાવે છે. સાપેક્ષ એટલે બીજાની સરખામણીમાં આપણો વિકાસ કેટલો થયો છે એ દર્શાવવું. નિરપેક્ષ એટલે વ્યક્તિગત. અહીં આપણે વાત કરી હતી કે વિશ્વના 2015ના વર્ષમાં કેટલા દેશોનો આંક રજૂ થયો છે તો કે 188 દેશોનો આંક રજૂ થયો. એમાં આપણે જોયું કે ભારતનું સ્થાન ક્યાં આવે તો કે મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોમાં 130મા ક્રમે ભારત છે. તો એ તો એવું થયું કે ભાઈ બીજા 129 દેશો છે એના કરતાં ભારત પાછળ છે, અને છેલ્લા અમુક દેશો કરતાં ભારત આગળ છે. તો બીજાની સરખામણીમાં આપણું સ્થાન ક્યાં છે એ દર્શાવે છે. પણ ખરેખર ભારતના લોકોની સુખાકારી કેટલી વધી છે, ભારતના લોકોનું માનવ કલ્યાણ કેટલું થયું છે એ આપણને અહીંયા વિશેષ દર્શાવ્યું નથી. એટલે માનવ વિકાસાંક છે એ નિરપેક્ષ પરિસ્થિતિ દેશની દર્શાવતો નથી કે વ્યક્તિગત ધોરણે દેશનો વિકાસ કેટલા પ્રમાણમાં થયો છે, પણ બીજાની સરખામણીમાં દેશનું સ્થાન ક્યાં છે એ સાપેક્ષ સ્થિતિ દર્શાવે છે. તો આ ત્રણ માનવ વિકાસાંકની મર્યાદાઓ થઈ. ફરીથી જુઓ કે માનવ વિકાસાંકમાં માત્ર 3 જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ થયો છે, બીજા નિર્દેશકોનો સમાવેશ કરવો જોઈતો હતો. પછી બીજી મર્યાદા કે ત્રણેય પરિબળો શિક્ષણ, આરોગ્ય અને આવક, ત્રણેય પરિબળોને સરખું મહત્વ આપવામાં આવ્યું છે, પણ માનવ જીવન માટે દરેક પરિસ્થિતિમાં ત્રણેય પરિબળો સરખું મહત્વ ધરાવતા નથી. અને ત્રીજું કે માનવ વિકાસાંક છે એ નિરપેક્ષ પ્રગતિ દર્શાવતો નથી, એટલે કે કોઈ એક દેશનો કેટલો વિકાસ થયો છે એવી સ્થિતિ નથી દર્શાવતો, પણ બીજા દેશની સરખામણીમાં આપણું સ્થાન ક્યાં છે એ સ્થિતિ દર્શાવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 4 આર્થિક વિકાસના નિર્દેશકો પૂર્ણ થાય છે. હવે આ ચેપ્ટરમાં માત્ર એક જ 3 માર્કનો પ્રશ્ન બાકી છે, અને એ પ્રશ્ન છે ભારતમાં વર્તમાન સમયમાં વૃદ્ધિ થઈ રહી છે, વિકાસ થઈ રહ્યો છે કે બંને થઈ રહ્યા છે? તમારા મત માટેના જવાબ આપો. આવો પ્રશ્ન એક બાકી છે, જે પ્રશ્ન આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોશું. જય